નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કમ્પ્યુટરમાં આપણે એમની બેઝિક વાત સમજી લીધી, એટલે કે કમ્પ્યુટર એટલે શું, એમની લાક્ષણિકતા, એમની મર્યાદા, કમ્પ્યુટરમાં ઉપયોગ આવતા શબ્દો જોઈ લીધા અને કમ્પ્યુટર વિશેના વિવિધ તથ્યો જોયા છે. ત્યારબાદ હવે આપણે સમજીશું કે કમ્પ્યુટરનો ઇતિહાસ. શબ્દ સાંભળતા જ પેલું ટેન્શનવાળું નહીં થવાનું. કેમ? તમે કહેશો સાહેબ અમે ઇતિહાસ તો ભારતનો સમજો છે, ગુજરાતનો ઇતિહાસ ભણ્યા છે, પણ કમ્પ્યુટરનો શું ઇતિહાસ? બરાબર. તો યાદ રાખો મિત્રો, અત્યારે આપણી સમક્ષ જે કંઈ પણ મોબાઈલ છે, કમ્પ્યુટર છે, શું આની જ શોધ થઈ ગઈ હતી સીધી? પણ ના. તમને બધાને ખબર હશે કે પહેલાં જે કમ્પ્યુટર આવતા એ બહુ બધા મોટા હતા, ક્યાં એની સ્ટોરેજ ક્ષમતા પણ નહોતી. અત્યારે હાલ જેટલું સ્ટોરેજ છે, તમે જે મોબાઈલ અત્યારે યુઝ કરો છો આમાં લગભગ 128 GB સુધીનું સ્ટોરેજ ક્ષમતા મળે છે. પહેલાં તો 1 GB 2 GBના મેમરી કાર્ડમાં મજા આવી જતી હતી. બરાબર. તો સૌથી પહેલું મોબાઈલ જે બન્યો ત્યારથી લઈ, સૌથી પહેલું કમ્પ્યુટર જે બન્યું ત્યારથી લઈ અને અત્યારે જે આપણી સમક્ષ મોબાઈલ છે, કમ્પ્યુટર છે, આ સંપૂર્ણ જે ઇતિહાસ ગાથા છે એ આપણે અહીંયા સમજવાની થાય. એટલે કે આ લેક્ચરમાં આપણે એ સમજીશું કે કમ્પ્યુટર સૌથી પહેલું કેવું બન્યું હતું, સૌથી છેલ્લું કેવું બન્યું હતું. આ ઇતિહાસના ટોપિકમાં આપણે બે વસ્તુ સમજીશું. એક તો વિવિધ મશીનો કે જે કમ્પ્યુટરના બનેલા હોય. નંબર 2 કે કમ્પ્યુટરની પેઢીઓ જોઈશું. બરાબર. ઇતિહાસની અંદર બે ટોપિક. સૌથી પહેલો ટોપિક અત્યારે શરૂઆત કરીશું આપણે કે કમ્પ્યુટરની અંદર ઉપયોગમાં આવતા વિવિધ ઇતિહાસના મશીનો. સૌથી પહેલું મશીન આપણે જોઈએ. આ મશીનનું નામ હતું અબાકસ. ઘણી બધી વખત એને એબેક્સ પણ લખવામાં આવે છે. તો આ અબાકસ અથવા એબેકસ શું છે? હું તમને કહું કે મેં પણ અબાકસનો યુઝ કર્યો છે, તમે બધાએ પણ યુઝ કરેલો છે. કોઈ એવું નથી કે જેણે અબાકસ ઉપયોગ ન કરેલું હોય. જો કઈ રીતે, અહીંયા ઇમેજમાં જોશો તો તમને આઈડિયા આવી જશે કે જ્યારે સ્કૂલમાં જતા ત્યારે ક્યાંક ને ક્યાંક આવી સ્લેટ આપણે યુઝ કરતા, એટલે કે આવી પાટી યુઝ કરતા જેમાં અલગ અલગ મોતી આપેલા હોય. બરાબર. ત્યારે તો આપણે આનો ઉપયોગ શું કરતા કે રમવા માટે ફક્ત કરતા. ઘણી બધી વખત કલરવાળી પણ સ્લેટ જોવા મળતી હોય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આમાં અરબો અને ખરબો સુધીના સરવાળા અને બાદબાકી થઈ શકતા હતા આ જ અબાકસની અંદર. એનો ઇતિહાસ આજે જોવો છે. તો સૌથી પહેલાં છે અબાકસ. આ અબાકસનું પૂરું નામ જોઈ લઈએ કે એબ્યુડન્ટ બીડ્સ એડિશન કેલ્ક્યુલેશન યુટિલિટી સોફ્ટવેર. અહીંયાથી બીડ્સ એટલે શું થાય તો થશે મણકા. હવે આ શું છે અબાકસ? તો આ અબાકસની શોધ ઈસવીસન પૂર્વે 300ની અંદર થઈ હતી. એટલે આજથી ઘણા બધા હજારો વર્ષો પહેલાં. કોના દ્વારા થઈ? તો આપણા જ પાડોશી દેશ, આપણા મિત્ર, હા એવું ચીન. આ ચીન દ્વારા એની શોધ થઈ હતી. હવે આ ચીનની અંદર શોધાયેલું અબાકસ એવું મશીન હતું જેમાં અરબો અને ખરબો સુધીના સરવાળા બાદબાકી થતા હતા. તો આના વિશેના ફેક્ટ જોઈએ કે આમાં શેનો ઉપયોગ થતો. તો આની અંદર 10 મણકાઓનો શરૂઆતના મશીનમાં ઉપયોગ થયો હતો. અને આ કેવું હતું? તો વિશ્વનું સૌથી પહેલું એવું મશીન હતું કે જે ગણતરી કરતું હોય. બરાબર. તો આ ગણતરી કરતું યંત્ર કેવું કહી શકાય? વિશ્વનું સૌથી પહેલું. જોજો, હવે આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે ગણતરી કરતું યંત્ર હોય ને એને તમે કમ્પ્યુટર કહી શકો. હા કે ના? તો હા. તો ગણતરી કરતું યંત્ર જો કમ્પ્યુટર હોય અને આ વિશ્વનું સૌથી પહેલું ગણતરી કરતું યંત્ર હોય, તો હવે હું એક વાત કહી શકું કે આ વિશ્વનું સૌથી પ્રથમ કમ્પ્યુટર હતું. તો હા, જોજો, આ વિશ્વનું સૌથી પહેલું કમ્પ્યુટર છે. તો હવે એક્ઝામની અંદર જો તમને પૂછાય કે વિશ્વના સૌથી પ્રથમ કમ્પ્યુટર તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમારી સમક્ષ નામ હોવું જોઈએ અબાકસ અથવા તો એબેકસ. બરાબર. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન મળ્યો. આની પહેલાંના લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું કે ભારતનું સૌથી પહેલું કમ્પ્યુટર કઈ જગ્યાએ ઉપયોગ આવ્યું હતું. તો તમને ખબર હોય બેંગ્લોરની અંદર, બેંગ્લોરની પોસ્ટ ઓફિસની અંદર. બરાબર. સાથે એક ક્વેશ્ચન એવો પૂછાય કે અબાકસની શોધ કયા દેશ દ્વારા થઈ છે? તો ચીન દ્વારા. નંબર 2 ક્વેશ્ચન એવો પૂછાય કે અબાકસ જે વિશ્વનું સૌથી પ્રથમ કમ્પ્યુટર હતું એમાં શેનો ઉપયોગ થયો? તો યાદ રાખજો, મણકાઓનો ઉપયોગ થયો હતો. બરાબર. તો આ પહેલા મશીન વિશે જોઈ વિગત, એના વિશે આ ફેક્ટ યાદ રહેવા જોઈએ. ત્યારબાદ આ સફરને જ આગળ વધારીએ. નંબર 2 ઉપર છે નેપિયર બોન્સ. આ નેપિયર બોન્સ શું છે? તમે એક વખત ઇમેજમાં જોઈ લો.
એટલે તમને આગળની વિગત સમજાવી દઉં. આ પ્રકારે નેપિયર બોન્સ હતું. ઈસવીસન 1617માં સ્કોટલેન્ડના એક વ્યક્તિ હતા, એમનું નામ હતું જોન નેપિયર. આ જોન નેપિયરે આ નેપિયર બોન્સ મશીન બનાવ્યું. જો હવે પોતાનું નામ છે નેપિયર, જોન નેપિયર, એમના નામ ઉપરથી એમને નેપિયર લીધું અને બોન્સ નામ રાખ્યું. હવે બોન્સ એટલે શું તમને ખબર હોય કે બોન્સનું મિનિંગ એવું થાય કે હાડકાઓ, બરાબર. તો બેઝિક અર્થ જે છે કે એમને હાડકાની પટ્ટીઓ બનાવી, આ પટ્ટીઓ ઉપર અંક લખી લીધા અને એ પટ્ટીઓને કોઈને કોઈ રીતે હલાવી અને સરવાળા બાદબાકી વગેરે કરી શકતા હતા. તો આ નેપિયર બોન્સ મશીનમાં શેનો ઉપયોગ થાય તો યાદ રાખજો, હાડકાની પટ્ટીનો. આ નેપિયર બોન્સ મશીનમાં હાડકાની પટ્ટી ઉપર કયા અંકો લખ્યા હતા એણે તો 0 થી લઈ અને 9 સુધીના અંકો એણે લખેલા હતા. હવે આ 0 થી 9 જે અંક લખેલા હતા એને જો કમ્પ્યુટરની ભાષામાં કેવું હોય તો શું કહેવાય તો એને ડેસિમલ અંક કહેવાય. શું કામ ડેસિમલ? કેમ કે 0 થી 9 સુધીના જે કાંઈ પણ અંક આવે આને ડેસિમલ કહેવાય. જ્યારે કમ્પ્યુટરની આપણે નંબર સિસ્ટમ સમજીશું ત્યારે તમને આઈડિયા આવી જશે. અત્યારે એટલું યાદ રાખીએ કે ડેસિમલ અંક એટલે 0 થી 9. તો નેપિયર બોન્સ મશીનમાં 0 થી 9 અંકોનો ઉપયોગ થયો. આ કયા અંક કહેવાય? ડેસિમલ, બરાબર. હવે કદાચ એવું બને કે એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે જોન નેપિયર દ્વારા શોધાયેલું નેપિયર બોન્સ મશીનમાં કયા અંકોનો ઉપયોગ થયો. જો ઓપ્શનની અંદર આંકડા લખેલા ન હોય 0 થી 9, 10, 11, 12, 13 એવું કંઈ પણ, અને એને જો શબ્દોમાં લખેલું હોય કે બાઇનરી, ડેસિમલ, હેક્ઝાડેસિમલ, ઓક્ટલ, તો અહીંયાથી યાદ રહેવું જોઈએ કયા અંકો હોય? ડેસિમલ. હવે આ જે મશીન હતું એ કેવું હતું? તો આ પદ્ધતિ જે હતી એ આરબ મેથેમેટિક્સ ઉપર આધારિત હતી. જે કંઈ પણ પટ્ટી ચેન્જ કરી અને સરવાળા બાદબાકી થતા હતા એ મેથડ કઈ હતી? આરબ મેથેમેટિક્સ. સાથે સાથે આને રેબકોલોજી પણ કહી શકાય. તો ઓપ્શનમાં પૂછાય કે રેબકોલોજી પદ્ધતિ અથવા તો રેબકોલોજી એ નીચેના પૈકી કયા એક મશીન સાથે સંલગ્ન છે તો નેપિયર બોન્સ. અને નેપિયર બોન્સ મશીનના શોધકર્તા કોણ હતા તો જોન નેપિયર. હવે નેપિયર બોન્સમાં કયા અંકોનો ઉપયોગ થયો તો પણ ક્વેશ્ચન આવડશે, બરાબર. ત્યારબાદ મશીન જોઈએ સ્લાઇડ રૂલ. અહીંયાથી પણ જોજો પોતાના નામ ઉપરથી જ મશીન શું કામ કરે છે ને ખ્યાલ આવી જશે. જેમ કે સ્લાઇડ એટલે કે અત્યારના જે કંઈ પણ તમે મકાન જુઓ એમાં બારી કેવી હોય? સ્લાઇડરવાળી હોય, બરાબર ને. તો અહીંયા આગળથી સ્લાઇડનો મિનિંગ જ કે કંઈક ને કંઈક વસ્તુ સ્લાઇડ કરવાની હશે. બાજુમાં શું લખેલું છે? રૂલ. તો રૂલ ઉપરથી આપણને રૂલર યાદ આવે. આને કહી શકો તમે ફૂટપટ્ટી, બરાબર. તો ઈસવીસન 1620માં જર્મનીના જ વ્યક્તિ હતા વિલિયમ હોર્ટરેડ. આ વિલિયમ હોર્ટરેડે એક મશીન બનાવ્યું. આ મશીનમાં એમને ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો. હવે ફૂટપટ્ટી એવી રીતે રાખી, એમને ગોઠવી કે એને સ્લાઇડ કરી અને એમને સરવાળા બાદબાકી વગેરે કરી શકાતું હતું, એટલે કે ગણતરી કરી શકાતી હતી. તો સ્લાઇડ રૂલ મશીનના શોધકર્તા કોણ તો વિલિયમ હોર્ટરેડ. ક્યાંના તો જર્મનીના. અને સ્લાઇડ રૂલ મશીનમાં શેનો ઉપયોગ થયો તો મશીનના નામ ઉપરથી જ આવડવું જોઈએ, ફૂટપટ્ટીનો. એટલે કયા મશીનમાં શેનો ઉપયોગ થાય એ પણ યાદ રહેવું જોઈએ. સ્લાઇડ રૂલ મશીનનો ફોટો જોઈ લઈએ કે અહીંયા એમણે ફૂટપટ્ટી રાખેલી છે, ત્યારબાદ અહીંયાથી આવી રીતે સ્લાઇડ કરી અને કોઈ પણ ગણતરીઓ કરી શકતા હતા, બરાબર. ત્યારબાદના મશીનની વાત કરીએ પાસ્કેલાઇન. કદાચ ઇતિહાસના જે કંઈ પણ મશીનો આપણે જોયા આમાંથી એકમાત્ર આ મશીન એવું હશે કે તમને યાદ હશે, કદાચ નામ સાંભળેલું હશે. એના વિશેની વાત કરું કે પાસ્કેલાઇન શું હતું તો 1642માં ફ્રાન્સના વૈજ્ઞાનિક એવા બ્લેઇઝ પાસ્કલ, આ બ્લેઇઝ પાસ્કલ દ્વારા શોધાયેલું મશીન હતું. હવે આ મશીન કેવું હતું તો આ મશીનમાં એમણે ગોળ ચક્ર ફિટ કરેલા હતા. દેખાય છે અહીંયા આ રીતે ગોળ ચક્ર. હવે આ ગોળ ચક્રની અંદર એણે 0 થી 9 અંકોનો ઉપયોગ કર્યો. આ અંકોનો ઉપયોગ કરી આ ગોળ ચક્રવાળા મશીનથી એણે શું કર્યું તો વિશ્વનું સૌ પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર શોધ્યું. તમે કદાચ પાસ્કલાઇન કેલ્ક્યુલેટર આવું નામ સાંભળેલું હોય. હવે આના પાછળની એક સ્ટોરી એવી છે કે બ્લેઇઝ પાસ્કલ છે, એમના ફાધર એટલે કે એમના પિતા અકાઉન્ટન્ટની જોબ કરતા હતા. અકાઉન્ટન્ટની જોબના કારણે એ ક્યાંક ને ક્યાંક વધારે બિઝી રહેતા, જેને કારણે બ્લેઇઝ પાસ્કલ પાછળ સમય આપી શકાતો ન હતો. હવે બ્લેઇઝ પાસ્કલે એવી વિચારધારા બાંધી લીધી કે હું એવું કંઈક કરું કે જેના કારણે મારા ફાધરને અકાઉન્ટન્ટની જોબમાંથી પૂરતો સમય મળે, એટલે કે એમની ગણતરી કરવાનું આસાન થઈ જાય, જેના કારણે મને સમય આપી શકે. તો એના કારણે જ એમણે આ કેલ્ક્યુલેટરની શોધ કરી લીધી હતી.
તમને લાગે છે કે અત્યારે જે કેલ્ક્યુલેટર યુઝ કરો છો એની પાછળ આવી સ્ટોરી હશે? સાચી ખોટી વાંધો નહીં, પણ આપણને એટલી વિગત યાદ રહેવી જોઈએ કે પાસ્કલાઇન મશીનના શોધક કોણ હતા? બ્લેઇઝ પાસ્કલ. ક્યાંના હતા? તો ફ્રાન્સના હતા. બરાબર છે. ત્યારબાદ છે લેબેનીઝ. તો લેબેનીઝ આ મશીન પણ આવું જ હતું, પોતાના નામ ઉપરથી જ એમણે નામ આપ્યું. શોધ કરતા હતા ગોડફ્રીડ લેબેનીઝ. ઈસવીસન 1690ની અંદર એમણે આ મશીનની શોધ કરી. આ મશીન થકી એ કઈ કઈ ગણતરીઓ કરી શકતા? તો સરવાળા કરી શકે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળની રીત પણ આ જ મશીન થકી એ કરી શકતા હતા. આ મશીનને જ સ્ટેપ રેકનર મશીન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. આ મશીન અહીંયા ઇમેજ આપેલી છે, આ લેબેનીઝ મશીન છે. આ રીતે એક ચક્ર ગોઠવેલું હોય એના કારણે એ કોઈ પણ ગણતરીઓ કરી શકતા. આમાં ને આમાં જે વર્ગમૂળની રીત પણ શોધી શકતા, કે વર્ગમૂળ પણ કાઢી શકાતું હતું. બરાબર. ત્યારબાદ એવું છે કે લેબેનીઝ એવા હતા કે જેમણે આધુનિક કમ્પ્યુટર અને સ્માર્ટફોન, અત્યારે જે તમે યુઝ કરો છો આ સ્માર્ટફોનની પણ આધારશિલા એમણે જ રાખેલી હતી. ત્યારબાદ વાત કરીએ આની, તો કેલ્ક્યુલેટિંગ મશીનમાં જે બાઇનરી ડિજિટ યુઝ થાય, એટલે કે 0 અથવા તો 1, આ નંબર સિસ્ટમનું જ્યારે ચેપ્ટર આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ બાઇનરીમાં 2 અંકનો ઉપયોગ થાય, 0 અને 1. આની આધારશિલા અથવા તો આની શોધ માટે પણ ક્યાંક ને ક્યાંક ગોડફ્રીડ લેબેનીઝને જ ઓળખી શકાય છે. આપણે એટલું યાદ રાખીએ કે લેબેનીઝ મશીનના શોધક ગોડફ્રીડ લેબેનીઝ. કેવું મશીન હતું એ તમે ચિત્રમાં જોઈ લો તો વધારે આઈડિયા આવશે. બરાબર. ત્યારબાદ વાત કરીએ જેકાર્ડ લૂમ. તો ઈસવીસન 1801ની સાલની અંદર જોસેફ મેરી જેકાર્ડ દ્વારા આ મશીનની શોધ થઈ. જો આ મશીન એવું હતું કે અહીંયા પંચકાર્ડ ઉપયોગ થતો હતો. હવે આ મશીન જેકાર્ડ લૂમ મશીન વિશે એક વિગત યાદ રાખજો કે આ શેના માટે ઉપયોગ થતું? તો કાપડ પર ડિઝાઇન કરવા માટેનું મશીન હતું. એટલે આ જેકાર્ડ લૂમ મશીન જે છે શેના માટે ઉપયોગ થતું? કાપડ ઉપર ડિઝાઇન કરવા માટે. અને શોધ કરતા કોણ હતા? જોસેફ મેરી જેકાર્ડ. ત્યારબાદ જોઈએ ડિફરન્સ એન્જિન. હા, આ સૌથી ઇમ્પોર્ટન્ટ મશીન આપણા માટે થશે. કેમ કે અહીંયાથી એક ક્વેશ્ચન તમને આવડતો હશે. જોજો, ચાર્લ્સ બેબેજ વિશે. ચાર્લ્સ બેબેજ વિશે આપણે એવું સાંભળેલું હોય કે કમ્પ્યુટરના પિતા એટલે કોણ? તો ચાર્લ્સ બેબેજ. હવે આવું તમે વારંવાર સાંભળેલું છે, પણ શું કામ ચાર્લ્સ બેબેજને જ કમ્પ્યુટરના પિતા કહેવાય એ આપણે આજે સમજવાનું છે. સૌથી પહેલાં જોઈએ કે ડિફરન્સ એન્જિન. આ ચાર્લ્સ બેબેજે ઈસવીસન 1822ની અંદર શોધેલું મશીન હતું. આ ડિફરન્સ એન્જિન છે. હવે આ ડિફરન્સ એન્જિન એવું હતું કે એમાં કોઈ પણ વ્યક્તિનો હસ્તક્ષેપ વગર પણ એ ગણતરીઓ કરી શકતું હતું. થયું એવું 1822માં એણે જે એન્જિન શોધ્યું, આ ડિફરન્સ એન્જિન, આ એન્જિનની શોધ એણે કરી લીધી. એ થોડા ઘણા મહદ અંશે ચાલ્યું, પણ એમને જેવું ગણતરીઓ કરવી હતી એવી ગણતરી આ મશીનમાં થઈ શકતી નહોતી. એટલે કે ડિફરન્સ એન્જિન બનાવ્યું તો આમને જ, પણ એમને જેવું જોઈતું હતું એવું બન્યું નહોતું. એટલે થયું એવું કે 1822ના 10 વર્ષ પછી એમણે શોધ કરી એનાલિટિકલ એન્જિનની. હવે આ ડિફરન્સ એન્જિનને જ અપગ્રેડ કર્યું. જેવી રીતે તમે મોબાઈલમાં ઘણી બધી વખત એવું થાય કે કોકનું વાઈફાઈ મળી જાય તો આપણે ફટાફટ સોફ્ટવેર અપડેટ કરી લઈએ. બરાબર. એવું જ આમણે કર્યું કે પોતાનું જે એન્જિન હતું ડિફરન્સ એન્જિન એને અપગ્રેડ કરી અને એનાલિટિક મશીન બનાવ્યું ઈસવીસન 1833માં. હવે આ ચાર્લ્સ બેબેજ છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી હતા. એ યાદ નહીં રહે તો ચાલશે, પણ એનાલિટિક મશીન જો આ રીતે હતું. હવે જોજો, યાદ રાખવા જેવી વિગત છે કે આ ફોટો યાદ ન રહે તો ચાલશે, પણ શું કામ ચાર્લ્સ બેબેજ પિતા કહેવાય એ સમજાવું છું. કે આ એનાલિટિકલ એન્જિન એવું હતું કે આ એન્જિનની અંદર મૂળભૂત 3 કાર્ય પદ્ધતિ ફોલો થતી. આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે કમ્પ્યુટર 3 કાર્ય પદ્ધતિ ફોલો કરે છે. હવે આ એનાલિટિકલ એન્જિન આ 3 કાર્ય પદ્ધતિ ઉપર કામ કરતું: ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. તો હવે તમને એવું થાય કે સાહેબ અત્યારના જે કમ્પ્યુટર છે, જે કમ્પ્યુટરનો બેઝ જે છે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, આ 3 આ એનાલિટિક એન્જિનની અંદર યુઝ થઈ કાર્ય પદ્ધતિ. હવે એ કાર્ય પદ્ધતિ ત્યારે યુઝ થઈ 1833માં. અત્યારે કોઈ પણ કમ્પ્યુટર બનાવો તોય કમ્પ્યુટર આ 3 જ કાર્ય પદ્ધતિ ફોલો કરશે. ઇન ફ્યુચર જો કોઈ પણ કમ્પ્યુટર બને તોય આ 3 કાર્ય પદ્ધતિ જ યુઝ થશે. તો કહેવાનું મિનિંગ એવું કે ત્યારથી લઈ અને કમ્પ્યુટરમાં જે શોધ એમણે કરી એ હજુ પણ ફ્યુચરમાં ચાલુ રહેશે. એટલે કે કમ્પ્યુટર ક્ષેત્રમાં આગવું યોગદાન એનું કહી શકાય. એટલા માટે જ આપણે ચાર્લ્સ બેબેજને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. શું કામ પિતા તરીકે ઓળખાય એ રીઝન પણ આપણને યાદ રહેવું જોઈએ. એટલે ચાર્લ્સ બેબેજ વિશે વિગતો યાદ રાખીશું.
ત્યારબાદની વાત કરીએ અગસ્ટા અડા અથવા તો અડા લવલેસ, આ લેડીઝનું નામ છે. હવે ચાર્લ્સ બેબેજના બે મશીન જોયા આપણે. એક તો જોયું ડિફરન્સ એન્જિન અને ત્યારબાદ જોયું એનાલિટિક એન્જિન. ચાર્લ્સ બેબેજની સાથે જ આમ જુઓ તો એમના સેક્રેટરી તરીકે જ અથવા તો એમની સાથે જ કાર્ય કરતા એવા અગસ્ટા અડા હતા. બરાબર. હવે અગસ્ટા અડાએ શું કર્યું તો ઈસવીસન 1840માં સૌથી પહેલો વહેલો કમ્પ્યુટર પ્રોગ્રામ એમણે બનાવ્યો. હવે સૌથી પહેલો વહેલો કમ્પ્યુટર પ્રોગ્રામ કેવી રીતે બનાવ્યો એમણે તો આ કમ્પ્યુટર પ્રોગ્રામ એણે પંચ કાર્ડનો ઉપયોગ કરીને બનાવ્યો હતો. એટલે કે ચાર્લ્સ બેબેજની જોડે જ રહી અને એમણે પંચ કાર્ડનો ઉપયોગ કર્યો અને એ જ મશીનની અંદર એમણે સૌથી પહેલો વહેલો કમ્પ્યુટર પ્રોગ્રામ લખ્યો. એટલે જો કોઈ પણ એક્ઝામની અંદર પૂછાય કે વિશ્વના સૌથી પ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે કોને ઓળખી શકાય તો યાદ રાખજો અગસ્ટા અડા. એમણે સૌથી પહેલો કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો હતો અને આ જ પ્રોગ્રામની અંદર એમણે 0 અને 1 એટલે કે બાઇનરી નંબર સિસ્ટમનો ઉપયોગ કરેલો હતો. હવે આ નંબર સિસ્ટમ બાઇનરી છે એ શેમાં યુઝ થાય તો પંચ કાર્ડની અંદર યુઝ થાય. પંચ કાર્ડ શું છે, કેવી રીતે કામ કરે એ પણ આપણે જોઈશું. બરાબર. પણ અત્યારે એટલું યાદ રાખીએ કે પંચ કાર્ડનો ઉપયોગ કરી અને અગસ્ટા અડાએ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવેલો હતો. હવે આ જ પંચ કાર્ડનો ઉપયોગ આગળ જતાં અમેરિકાની વસ્તી ગણતરી કરવા માટે પણ ઉપયોગ થયો હતો. કઈ રીતે વસ્તી ગણતરી એ આગળ વાત કરીએ. બરાબર. જોજો આગળનું મશીન સમજો એમાં જ ખ્યાલ આવી જશે. એમનું નામ છે ઇલેક્ટ્રોમિકેનિકલ ટેબ્યુલેશન. હવે આ મશીન જોઈ લઈએ અહીંયાથી. આ ઇલેક્ટ્રોમિકેનિકલ ટેબ્યુલેશન છે. હવે થાય એવું કે આ મશીનની શોધ 1889માં અમેરિકાના જ એક વૈજ્ઞાનિક હતા હર્મન કોલેરિથ અથવા તો હર્મન હેલારિથ. ઘણી બધી વખત હેલારિથ પણ લખેલું હોય. બરાબર. તો આ મશીનની એમણે શોધ કરી હર્મન હેલારિથે અમેરિકામાં. હવે આ મશીનની શોધ કરી અને એમણે એવું કર્યું કે સાલ જો હું તમને અહીંયાથી બતાવું 1889 અને આના ઇતિહાસની અંદર લઈ જાઉં તો તમને ખ્યાલ આવશે. હું તમને એક ક્વેશ્ચન અહીંયાથી પૂછું કે વિશ્વમાં સૌથી પહેલી વખત વસ્તી ગણતરી ક્યારે થઈ તો તમારો ક્વેશ્ચન હશે સાહેબ 1872ની અંદર. બરાબર છે. જો કદાચ ઇતિહાસ ભણેલું હોય તો ખબર હોય કે લોર્ડ મેયોના સમયમાં વસ્તી ગણતરીની શરૂઆત કરી 1872ની અંદર. ત્યારબાદ એક સાલ આવી 1881. ત્યારે કોનો સમયગાળો હતો તો લોર્ડ રિપનનો. લોર્ડ રિપને એવું કર્યું કે દશકીય એટલે કે જે દર 10 વર્ષે અત્યારે વસ્તી ગણતરી થાય આવી વસ્તી કરવાની શરૂઆત કરી લોર્ડ રિપને. બરાબર. 1872માં વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી. તો સાલ જોજો 1889માં આ મશીન શોધાણું. 1872થી વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ હતી. હવે અમેરિકામાં શરૂઆત થઈ હતી વસ્તી ગણતરીની ત્યારે એમને પ્રોબ્લેમ એવો પડતો વસ્તી ગણતરી કરવામાં. વિચારો કે અમેરિકાની પૂરેપૂરી વસ્તીની ગણતરી કરવાની હોય. હવે આ સાલ એવી હતી ત્યારે તો કમ્પ્યુટર પણ નહોતા જેવો અત્યારે વસ્તી ગણતરી થાય કે ટેબ્લેટની અંદર બધો ડેટા સ્ટોર થઈ જાય એવા ત્યારે કોઈ મશીન નહોતા. હવે કરવાનું શું તો અમેરિકામાં બધા વ્યક્તિઓને ભેગા કરવાના. જે કાંઈ પણ વસ્તી ગણતરી કરતા વ્યક્તિઓ હોય આને ભેગા કરવાના. બધાને ચોપડો અને પેન ને બધું આપી દેવાનું કોથરો ભરીને. બધા ઘરે ઘરે જાય અને પોતાના સ્વ અને સુવાચ્ય અક્ષરે બધાનો ડેટા લખીને આવે. હવે વિચારો કે અમેરિકાની પૂરેપૂરી વસ્તી ગણતરી કરવી હોય ઘરે ઘરે જઈને સર્વે કરવાનો હોય તો એ ડેટા ભેગો કરવા માટે જાય. એટલે કે સપોઝ આપણે ઉદાહરણ લઈએ કે 1881માં જો હું એવું કહું કે વ્યક્તિઓ ભેગા કર્યા અને એમને વસ્તી ગણતરી કરવા માટે મોકલા તો આ પાછા આવે ને વસ્તી ગણતરી કરીને ત્યારે અરાઉન્ડ 8 વર્ષ જેવું થઈ જાય બધાનો ડેટા કવર કરીને. ઘણા તો ગયા હોય પાછા ન આવ્યા હોય. એટલે વિચારો કે આ વસ્તી ગણતરી કેવી થાય તો બહુ અઘરી થાય. કેમ કે ડેટા સ્ટોર કેમાં કરવાનો હાથેથી લખીને. ઘણા બધાના અક્ષરે આપણી જેમ બહુ સારા હોય કે વાંચીને બધું યાદ રહી જાય. એટલે આ પ્રોબ્લેમ અમેરિકાની વસ્તી ગણતરીમાં થતો કે અરાઉન્ડ 8 થી 10 વર્ષ થાય. હવે 8 વર્ષે પાછા આવે એનું એનાલિસિસ કરો, વસ્તીના આંકડા જારી કરો, ત્યાં પાછું 1890નું વર્ષ થઈ ગયું હોય. એટલે શું વર્ષ દિવસમાં પાછી વસ્તી ગણતરીની શરૂઆત કરવાની. એટલે ત્યારે એવું થયું કે હર્મન હેલોરિથ ભાઈ આવ્યા. એમણે અમેરિકા સરકારને કીધું કે સાહેબ મારું જે મશીન છે આ મારું મશીનની જે શોધ કરી છે જો આ મશીનની અંદર તમે વસ્તીની ગણતરી કરશો, ડેટા સ્ટોર કરશો તો તમારે જે 8 વર્ષ થાય છે ને એ 8 વર્ષ નહીં થાય. એની જગ્યાએ સરવાળે 2 કે 3 વર્ષની અંદર તમારી પૂરેપૂરી અમેરિકાની વસ્તી થઈ જશે. અને અમુક ગયા હોય પાછા નહીં આવે તો એવો પ્રોબ્લેમ એ નહીં થાય.
એટલે અમેરિકા સરકારે એવું કર્યું કે ચલો ભાઈ વાંધો નહીં, આ બધા વ્યક્તિઓ આપણા વયા જાય છે, એના કરતાં એક વખત આની ટ્રાય કરી લઈએ. એટલે અમેરિકા સરકારે આ મશીનને હાયર કર્યું. શેના માટે? તો અમેરિકાની વસ્તી ગણતરી કરવા માટે. કદાચ સ્ટોરી ખોટી હોય તોય આપણને એક વિગત યાદ રહેવી જોઈએ કે અમેરિકાની વસ્તી ગણતરી કરવા માટે નીચેના પૈકી કયું મશીન ઉપયોગમાં આવ્યું? તો યાદ રાખજો, ઇલેક્ટ્રોમિકેનિકલ ટેબ્યુલેશન. હવે આ મશીનની અંદર જ માનો કે કમ્પ્યુટરમાં જે મેમરીના સ્વરૂપે પંચ કાર્ડનો ઉપયોગ થયો હતો. મેં તમને કીધું હતું પંચ કાર્ડ જે આપણે જે કાર્ડ લૂમ મશીનની અંદર જોયું, આ રીતે પંચ કાર્ડ મશીન હોય, એની અંદર આ રીતે હોલ કરેલા હોય. તો આ પંચ કાર્ડ મશીન શોધવાનો શ્રેય પણ ઘણી બધી વખત આ હર્મન કોલેરિથને જ જાય છે. બરાબર? એટલે આટલી વિગતો યાદ રાખીશું કે અમેરિકાની વસ્તી ગણતરી કરવા માટે કયું મશીન ઉપયોગ થયું? તો ઇલેક્ટ્રોમિકેનિકલ ટેબ્યુલેશન. આ મશીનની શોધ કોણે કરી? તો હર્મન કોલેરિથ. અને પંચકાર્ડ જે ઉપયોગ થાય, આ પંચકાર્ડના શોધકર્તાનો શ્રેય કોને જાય? તો હર્મન હેલોરિથને. બરાબર મિત્રો, આ હતું ઇતિહાસનો પાર્ટ 1, એટલે કે કમ્પ્યુટરના તમામ મશીનો. હવે પછીના સેશનની અંદર આપણે કમ્પ્યુટર ઇતિહાસ પાર્ટ 2 એટલે કે કમ્પ્યુટરની પેઢીઓ ભણીશું. વધુ વિગતો આવતા લેક્ચરમાં જોઈએ.